પારિવારિક જીવનની વાતો. આપણે જ્યારે જે સ્થિતિ અને વાતાવરણમાં હોઈએ છીએ ત્યારે તે સ્થિતિ અને વાતાવરણનું મહત્ત્વ આપણને નથી સમજાતું. પાણીમાં રહેલી માછલીને પાણીનું મૂલ્ય નહીં સમજાય, પણ એને જરા પાણીથી બહાર કાઢી જુઓ પછી એને પાણીનું મૂલ્ય સમજાય. સંયુક્ત પરિવારમાં રહેતા સભ્યોને તેનું મૂલ્ય નથી સમજાતું, કેમ કે ત્યારે એમને પોતાની અગવડ જ દેખાતી હોય છે, સગવડ જરાય દેખાતી નથી. માની લો કે સંયુક્ત પરિવારની અગવડને લીધે તમે સ્વતંત્ર ઘર વસાવવાનો વિચાર કરો અને એ નવું ઘર વસાવીને રહેવા પણ લાગ્યા, પણ ત્યાં તમારા જીવનમાં પ્રતિકૂળ સ્થિતિઓ ઊભી થઈ. કોઈ બીમાર પડ્યું, કોઈ દુર્ઘટના ઘટી, લડાઈ ઝઘડો થયા, લાગણીઓ કુંઠિત થવા લાગી, ત્યારે શું કરશો? શું તમારું મન ભાંગી નહીં પડે? સંયુક્ત પરિવારમાં પોતાના વ્યવહારને ઘડવાનો જે અવસર મળે છે તે અલગ અલગ જીવનમાં નહીં મળે. સંયુક્ત કુટુંબમાં અનુભવી માણસો સાથે રહેવા અને સહેવાથી વ્યવહાર કુશળતા આવે છે. માત્ર ભણતર ભણી લેવાથી આ શીખી શકાતું નથી. હું તો માનું છું કે સંયુક્ત કુટુંબ એ પોતાની પ્રકૃતિને સમાર્જિત કરવાનું પવિત્ર સ્થાન છે, જ્યાં દેરાણી, જેઠાણી, નણંદ, સાસુ, સસરા, દિયર આ બધાયના વૈવિધ્યપૂર્ણ વ્યવહારથી તમને ઘણું શીખવાનું, સમજવાનું મળશે અને પોતાના વ્યવહારને એમને અનુકૂળ બનાવવાની તાલીમ મળશે. સંયુક્ત કુટુંબમાં પ્રેમથી જીવવાની સાધના, યોગીની સાધના કરતાં જરાય ઉતરતી સાધના નથી. વાસ્તવમાં એથી પણ ઊંચી સાધના છે, કેમ કે યોગી બીજા લોકોના સહવાસના અભાવે પોતાની મૃત્યુનું અવલોકન કરી શકતો નથી. જ્યાં સુધી સમૂહમાં શાંતિથી જીવતા ન આવડે ત્યાં સુધી માનજો કે તમે ઘડાયા નથી. મિત્રો, બહુ મહત્વપૂર્ણ વાતો છે આ પારિવારિક જીવનની. આ વિડીયો ખૂબ શેર કરજો, તમારા ગ્રુપમાં બધે મોકલજો મિત્રો, કારણ કે શબ્દથી કેટલાય લોકોનું જીવન બદલાણું છે અને કેટલાય લોકોના જીવનમાં સુધાર આવ્યો છે.